ये गोल्डन टेम्पल का वो गोल्डन डोम है। यहाँ ये बीच में रास्ते में ही यहाँ पे जलियांवाला बाग का जो मेन गेट है ये आपको यहाँ से दिखाई देगा। ये जलियांवाला बाग हत्याकांड के स्मारक है और यहाँ पे ये बहुत ही खूबसूरत नज़ारा जलियांवाला बाग हत्याकांड स्मारक। आबिद भाई टूर ऑर्गेनाइजर है और सभी लोगों को आबिद भाई टूर ऑर्गेनाइजर तो ये इंस्ट्रक्शन दे रहे हैं, इसके बारे में आबिद भाई सबको बता रहे हैं। आ एक जगह एवी है अमृतसर अंदर गोल्डन टेम्पल बाजू में आवेली है। तो अहियाँ एक धार्मिक तहेवार भी हतो ए समय में અને આપણે આઝાદીની લડત બી ચાલતી હતી। તો મસોરો કરવા માટે બધી પબ્લિક અહીંયા એકઠી કરી હતી, ઘણી હજારોમાં પબ્લિક। એ વખતે ખુલ્લું હશે મેદાન। તો એ વખતે કે અંગ્રેજ જે હતો ડાયન તો એને શું કર્યું કે કંઈ જાણ ના કરી કે મારા વિરુદ્ધ આ લોકો ઉત્પાદન પેલું કરી રહ્યા છે, આ બધી પબ્લિક મારા માટે કુછ કરી રહ્યા છે, તો એને કોઈ જાહેર ના કર્યું અને સીધું ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું। તો ઘણા લોકો શહીદ થઈ ગયા હતા આપણા ઇન્ડિયન। તો હાલ બી એવી પોઝિશન છે કે અહીંયા ગોળીઓના નિશાન બી છે અને અમુક જે બચ્યા હતા એ કોટ કુડી નીકળી ગયા હતા, અમુક કૂવામાં પડ્યા હતા, તો કૂવો બી હાજર છે। તો એના માટે આ આખું બનાવવામાં આવેલું છે। અહીંયા 24 કલાક જોત ચાલે છે એમના યાદમાં, આપણે જે શહીદો થયા હતા એમની યાદમાં, સાથે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે ફોટો। તો આખો આ છે અહીંયા હાલ ચાલુ થઈ ગયો છે વિડીયોગ્રાફિક, એટલે ચાલુ તો વિડીયોમાં બી બતાવે છે। તો આપણે અહીંથી સીધા જશું તો કૂવો જોશું, પછી જે ફાયરિંગ કરતી જગ્યા જોશું અને એમથી એમ આપણે પેલા ગેટે આપણે બહાર નીકળી જશું। વધુ વિગતો તો લોકો ભણેલા બધો ખ્યાલ જ છે અંગ્રેજી લડાઈ વખત તો, એટલે આ જગ્યા છે બરાબર। ચલો ફોટોગ્રાફિક ને બધું સમજાવવામાં આવે, અંદર રૂમ છે એ બતાવવા હાલે 9 વાગ્યા પછી ચાલુ કરવાનું કીધું। કોઈ બી આપણે જો આપણે ગોળીઓ વાગતો એટલે શું કોટ ઉપર કૂદી જઈએ કે ગમે તે, તો એક આ કૂવાની અંદર અમુક લોકો બચવા માટે પડ્યા હતા, આમાં બી ઘણા લોકો શહીદ થઈ ગયા હતા। હાલ ગવર્મેન્ટને રૂલ્સ પ્રમાણે અહીંયા નો એલાઉડ પૈસા મૂકવાનો કોઈ બી વસ્તુ અને કાચથી પેક કરી દેવામાં આવી છે। તો એક આ કૂવો છે આપણે ઐતિહાસિક, જે આપણા શહીદો થયા હતા એમના આમાં કોઈ આપણા યાદમાં બનાવેલો છે। તો જુઓ દિવાલો હતી કે જો એ પડી ગયો હોય તો એક આ દિવાલ છે, એમાં હાલ બી તમે ગોળીઓના નિશાન જોઈ શકો છો। આ દિવાલમાં થોડું રિલેશન કરવામાં આવતું હોય છે, સમય થાય એટલે બધું સાચવવું પડે એટલે, પણ આ એક યાદમાં આ ગોળીઓના નિશાન હાલ બી હાજર છે। તમે જોઈ શકો છો કે શું ઘટના બની હતી એ વખતે। આ જે ફેમિલી વાળા હોય, આપણે છોકરા હોય ને આપણે જે આખા અને સાથે એક તહેવાર બી હતો અહીંયા મોટો, એના માટે બી હતું, સાથે સાથે અંગ્રેજોને અમુક માણસોને કિડનેપ પકડ્યા હતા જેલની અંદર, તો એને છોડાવવા માટે અહીંયા મસોરો થતો હતો, વાતો થતી હતી અને ડાયન જે આવ્યો એને કોઈ પૂછ્યા વગર એવું ફાયરિંગ કર્યું હતું। તો એક શું બનાવ બન્યો છે તમે કાલ્પનિક વિચારી શકો છો કે આપણે ફેમિલી બધા બેસ્યા હોય, તહેવાર હોય અને લાખોની પબ્લિક હોય અને એકા સાથે ફાયરિંગ થતું હોય તો એ ઘટના કેવી હશે કરું જલિયાંવાલા બાગની। તો હાલ બી અહીંયા ગોળીઓ નિશાન છે, અગાડી બી છે મેટ્રો વાળું। હા, અમે એ વખતે પરિસ્થિતિ શું બની છે એ તો ખરેખર વર્ણન નહીં થાય એવું। એક ફિલ્મ બની હતી એના પર, એટલે તમે નવરાત જોજો એની ઘટના જે બની હતી ને એના આખા ફિલ્મ 2-3 બનેલી છે। તો એ ફિલ્મમાં તમે જોશો તો તમારે આમ રૂંગો આવશે। અમૃતસરમાં આમ જોવા જઈએ ને તો 3 પોઈન્ટો છે મેન। એક તો અમૃતસરથી 50 કિલોમીટર દૂર આવેલું વાઘા બોર્ડર, એક આપ જઈને આવ્યા, અને બીજું ગોલ્ડન ટેમ્પલ્સ અને જલિયાંવાલા બાગ, બીજા 2-4 છે નાના નાના પોઈન્ટ। અહીંયા લંગર બી ચાલતું હોય છે, હજારો માણસો ફ્રી ઓફ જમતા હોય છે, એટલે એ બી એક સારું એવું અહીંયા પેલું છે। અને મિત્રો જલિયાંવાલા બાગની અંદર આ તમે જે હોલ જે માર્ક દેખાય છે વ્હાઇટ કલરના, જો જેની અંદર આખા હોલ થઈ ગયા છે આર પાર દિવાલના, અને એ બંદૂકના બુલેટ્સના નિશાન છે, ગોળીઓના નિશાન કે જે આ દિવાલની આર પાર થઈ ગયેલા નિશાન તમે જોઈ શકો છો। जलियांवाला बाग નો नज़ारो તમે જોઈ શકો છો। जलियांवाला बाग का ये बहुत ही अच्छा नज़ारा आप देख रहे हैं। वाला बाग का गार्डन है।
नजारो તમે જોઈ શકો છો जलियांवाला बाग बहुत ही अच्छा ये गार्डन बनाया है और इसे जलियांवाला बाग गार्डन का व्यू देख रहे हैं। बहुत ही बढ़िया ये जलियांवाला बाग का गार्डन है और ये स्तंभ के आगे ये ऐसा नज़ारा आप देख सकते हैं जलियांवाला बाग का। बहुत ही बढ़िया स्मारक बनाया है जलियांवाला बाग का। और जो जलियांवाला बाग का हत्याकांड हुआ था, जनरल डायर ने सीधा ही फायरिंग करने का ऑर्डर दे दिया था और शहीद हो गए थे सब यहाँ पर शहीद हो गए थे और उन पर गोलियां चलाई थी जनरल डायर ने। ये इसकी याद में ये जलियांवाला बाग का स्मारक यहाँ पे खड़ा है। वाला बाग हत्याकांड में जो हुआ था इसकी सारी हिस्ट्री यहाँ पे आप देख सकते हैं। वाला जलियांवाला बाग हत्याकांड में जिसे कुआं बोलते हैं, ये वही कुआं है जिसमें सारे शहीद हो गए थे। 120 लोग इसमें कूदकर शहीद हो गए थे। ये वॉल है जलियांवाला बाग हत्याकांड का, ये हिस्टोरिकल वॉल है। ये जलियांवाला बाग हत्याकांड जहाँ पे हुआ था यहाँ का ये स्मारक और यहाँ के रास्ते हैं। सब लोग इधर यहाँ घूमने आते हैं और उसे देखते हैं। ये जलियांवाला बाग का ये बहुत ही खूबसूरत नज़ारा आप देख सकते हैं जलियांवाला बाग गार्डन का। यहाँ पे ये नज़ारा देख रहे हैं। જલિયાવાલા બાગનું બધું આપણે જોયું, કૂવો જે હતો એ જોયો, ગોળી મારી તે જોયું, સમાજ જોયું અને અહીંયા બી થોડો ઐતિહાસિક વસ્તુ છે એ બી જોયું, તમે વિડીયોગ્રાફીથી જોયું, આનો ઇતિહાસ વિશે બી તમને થોડી માહિતી આપી। અમરજોત, તો આ યાદમાં જે લોકો શહીદ થયા હતા એમની યાદમાં આપણે અમરજોત 24 કલાક ચાલુ રહે ચોખાગીમાં। એને વરસાદ આવે, શિયાળો આવે, કોઈ દિવસ બંધ ના થાય। આ એક યાદમાં અમરજોત આ 24 કલાક ચાલુ રહેશે। તો એક આપણી ઇતિહાસનો એક ભાગ છે। જોયા બાદ તમે લોકો કદાચ ગોલ્ડન ટેમ્પલ ના ગયા હશો તો જજો અને અહીંની ખાસ પ્રખ્યાત પરાઠા અને લસ્સી ફેમસ હોય છે, તો એનો બી લાવો લેજો। કોઈ ઘડી ઘડી તમે અહીંયા આવવાના નથી। जलियांवाला बाग हत्याकांड में जो लोग शहीद हुए थे उनकी याद में ये बनाया गया है अमरजोत। ये अमरजोत को आप देख सकते हैं, शहीद स्मारक अमरजोत। एक गैलरी है, सब लोग गैलरी में देखते हुए आप सब देख रहे हैं। यहाँ पे एक बिल्डिंग है पुराना, तो बिल्डिंग भी आप देख सकते हैं। हम इसके अंदर जाएंगे और अंदर का व्यू भी आपको दिखा पे एंट्री गेट है। यहाँ वीडियो फॉर्मेट में भी ये जलियांवाला बाग हत्याकांड का जो हत्याकांड हुआ था उसका वीडियो फॉर्मेट आप यहाँ से देख सकते हैं। और यहाँ पे एक गैलरी लगी हुई है, गैलरी भी आप देख सकते हैं। ये वहाँ पे हमने थिएटर में जो देखा वो जलियांवाला बाग हत्याकांड के बारे में वो थिएटर में दिखा रहे थे। अभी यहाँ पे ब्रिटिश शासन के वक्त का जो नज़ारा था वो इधर दिखाया गया है, गैलरी के रूप में आप देख सकते हैं। ये वीडियो के फॉर्मेट में भी आप देख रहे हैं। यहाँ पे मशाल देख रहे हैं आप। ये जलियांवाला बाग हत्याकांड के परिसर में एक गैलरी है, इस गैलरी को आप देख सकते हैं। भारत की झांकी यहाँ पर दिखाई गई है।